નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ ચાણસ્મા હાઈવે પર ચાલતા ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની જો હુકમીથી સ્થાનિક વેપારીઓ લાલગુમ। કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ અને ધૂળની ડમરીઓ ઉપર પાણી ન છાંટવાની દાદાગીરી। સ્થાનિક વેપારીઓ રજૂઆત કરતા કોઈ પણ તંત્ર તેનું કશું જ કરી શકશે નહીં તેવી અસભ્ય ભાષામાં કરેલી વાતચીત। કન્વેન્શન હોલના ભ્રષ્ટાચારના સમાચાર બાદ નિષ્પક્ષ તપાસ માટે યુનિવર્સિટીમાં ચાલ્યો બદલીઓનો દોર। રજિસ્ટ્રાર, ઇજનેર અને હિસાબી અધિકારી સહિતના મહત્વના પદો પર કરાઈ બદલી। અને સ્કાય ન્યૂઝે પ્રસારિત કરેલા સ્વાતંત્ર્ય સેનાનીના અહેવાલને પગલે સેવાભાવી લોકોએ કરી પહેલ। પાટણના મહાકાળી ગ્રુપે સ્વાતંત્ર્ય સેનાની નાનંદાસને લીધા આજીવન દત્તક, તો ગાંધીનગરના નયનભાઈ પટેલે પણ તેઓને આજીવન કરી આપી જમવાની વ્યવસ્થા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ ચાણસ્મા હાઈવે સ્થિત રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, ત્યારે આ ઓવરબ્રિજનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરનું મનસ્વી વર્તન જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ કામ શરૂ થતાં જ નગરપાલિકાનું પાણીનું કનેક્શન લેવા બાબતે પણ નીતિ નિયમોને નેવે મૂકવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ જાણે પાલિકાના સત્તાધીશોના ચારેય હાથ આ કોન્ટ્રાક્ટર પર હોવાના કારણે આ મામલો રફેદફે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ કોન્ટ્રાક્ટર દ્વારા સર્વે સર્વા પૂરો પાડવાની જવાબદારી હોવા છતાં તેમાંથી છટકી રસ્તાની બંને બાજુ કોઈ જ ખાડા પૂરવાની કે રોડ બનાવવાની કામગીરી કર્યા સિવાય જ કામ શરૂ કરી દેવાતા વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। રેલવે ફાટક પાસે આવી કોઈ વ્યવસ્થા ઊભી ન કરવાના કારણે ટ્રેક્ટર ચાલકો અને મેટાડોર ચાલકો પણ સર્વિસ રોડની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પોતાના કિંમતી સામાનને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે। તેમ છતાં તંત્રના બહેરા કાને લોકોની આ સમસ્યાઓ અથડાતી નથી અને કોન્ટ્રાક્ટર બાબુ સાથે જાણે મિલીભગત કરી હોય તેમ તેની સામે કોઈ જ પગલાં ભરાતા નથી। ત્યારે છેલ્લા 6 માસથી આ માર્ગો પર પાણી છાંટ્યા વગર જ ધમધોકાર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના પરિણામે અહીં ઉડતી માટી જાહેર આરોગ્ય માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે। ખાસ કરીને શાંતિનિકેતન સ્કૂલના આગળના ભાગે આવેલા કોમ્પ્લેક્સના વેપારીઓ અને અહીંથી પસાર થતા સ્કૂલમાં પોતાના બાળકોને મૂકવા જતા વાલીઓ પણ આ ઉડતી રેતથી પરેશાન બની ચૂક્યા છે। સ્થાનિક વેપારીઓના મતે સતત ઉડતી રેતના કારણે અહીંના લોકોને શરદી અને ગળાના રોગોનું પ્રમાણ વધ્યું છે અને ન છૂટકે દુકાનો બંધ રાખવાની ફરજ પડે છે। આ અંગે કોન્ટ્રાક્ટરને વાત કરતા તેઓ ધમકીની ભાષામાં વાત કરી વેપારીઓને જ ખખડાવે છે। ત્યારે આ અંગે સ્થાનિક વેપારીઓ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા સ્કાય ન્યૂઝ સમક્ષ રજૂ કરી હતી। ભરતભાઈ ડીલરને અમે ફોન કરી છે તો ફોનમાં જવાબ આપે છે તો અહીંયા અમારે પાણી નહીં સંટાવું, તમારાથી થાય કરી નાખો તમે લોકો, બરાબર। પછી અમારે અહીંયા પાણી અમારા ઘરના પૈસે સંટાવવું પડે છે, એટલી બધી બેહવાની તકલીફ પડે છે કે દુકાનના શટર બંધ કરીને ઘર જવું પડે છે। તંત્રને એટલું નિવેદન છે કે અહીંયા પાણી સંટાવો બે થાય તો જલ્દીથી જલ્દી રોડ બનાવી દે। અહીંયા શું પાણી છે કોઈ છોડતું નહીં, બરાબર। અને અમે લોકો ધંધો કરીએ અહીંયા પણ ધંધો મજા આવતી ને પણ બીમાર પડી જઈએ, 2 દિવસ દવા લઈ ચાલી રહેતા પાણી છોડવાતું નહીં। આ અંગે તમે તંત્રને કોઈ રજૂઆત કરી? હા, ફોન કરી હતા, મેં લોકો એમને કીધા છાય કર લો, અમે કોઈ આવીશું નહીં, સાથે પાણી છોડાય કેટલા રૂપિયા ટેન્કર પહોંચાડે? 200 રૂપિયા આપેલા। તો અહીં ચાની હોટલ ધરાવતા અને એકમાત્ર આ જ વ્યવસાયથી પોતાનું પેટ્યું રળતા એક વયોવૃદ્ધ આ રેતીના કારણે બીમાર પડ્યા છે અને તેમની રોજીરોટી પણ છીનવાઈ ચૂકી છે। ત્યારે વહીવટી તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરો જોડે મિલીભગત કરી અને પત્રમ પુષ્પમનો વ્યવહાર કરી આંખ આડા કાન કરે છે તેવું શું આ ઘટના પરથી નથી લાગતું? રજૂઆત કરી હતી? ત્યારે વેપારીઓ પણ તંત્રની આવી બેદરકારીના પરિણામે હવે સ્વયં જ પૈસા ખર્ચી આ માર્ગ પર પાણી છંટકાવવાની કામગીરી હાથ ધરી છે અને જેનું તંત્ર મુખ પ્રેક્ષક બની તમાશો જ જોયા કરે છે। આજના શિક્ષણની હરીફાઈમાં ખાનગી વૈજ્ઞાનિક શાળાઓની સાથે કદમ મિલાવતી પાટણ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં પણ વિજ્ઞાન પ્રેમ જાગ્યો હોય તેમ તેઓએ પણ પોતાની આગવી સૂઝબૂઝથી વિજ્ઞાન વિષય ક્ષેત્રે હવે પ્રગતિ સાધી છે। ત્યારે આજે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ તથા જિલ્લાની સરકારી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાનું પ્રથમ વિજ્ઞાન પ્રદર્શન અને પુસ્તક મેળો 2013-14 નું આયોજન કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું।
જેમાં પાટણ જિલ્લાની 14 માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં 32 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી 100 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓને પ્રદર્શનમાં ખુલ્લી મૂકી હતી, જેમાં ચુંબકીય તરંગોથી પ્રકાશિત તરંગોમાં ફેરફાર થતી કૃતિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે આ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। જિલ્લા તરફથી આ વિજ્ઞાન મેળાનું પ્રદર્શન અહીં થયેલું છે, તો હું એમાં નાનકડો પ્રયોગ લઈને અહીંયા આવી છું। આ એમ્બ્યુલન્સની નીચે 108 નીચે એક સેન્સર ગોઠવેલું છે, એક સેન્સર આ રોડની ઉપર ગોઠવેલું છે। આ રોડ ઉપર જે 108 આવી રીતે રેડ લાઇટ છે, એ ગ્રીન લાઇટ છે। આના કારણે 108 આ રસ્તેથી જઈ નહીં શકે અને એ અવરજવર ચાલુ છે। આના કારણે સેન્સર ગોઠવેલું છે, સ્ટોપ થઈ જાય અને 108 સહેલાથી જઈ શકે, ઓટોમેટિકલી પછી રેડ લાઇટ થઈ જાય। તો આના કારણે કોઈ દર્દી મૃત્યુ પામતો હોય તો એને સરળતાથી પહોંચાડવા માટે આ પ્રયોગ છે। તો કેકે ગર્લ્સની વિદ્યાર્થીનીઓ દ્વારા રણને અટકાવતી છોડ વિશેની કૃતિ રજૂ કરી તેના પ્રતિભાવો આપ્યા હતા। શ્રીમતી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ જોજોબા પ્લાન્ટ છે, જેને હોહોબા પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એક બહુ વર્ષાયુ છોડ છે અને આ છોડ વિદેશી છે, જે મેક્સિકો, કેલિફોર્નિયા અને એરિઝોના રણ વિસ્તારના પ્રદેશમાં જોવા મળે છે। આ છોડ 200 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે। આ છોડ બારેમાસ લીલો અને ધીમી ગતિએ વધતો છોડ છે। આમાં નર અને માદા બંને અલગ અલગ ફૂલો પર બેસે છે। નરની સંખ્યામાં 7 થી 36 સુધીની હોય છે, તે હંમેશા ગુચ્છામાં રહે છે, જ્યારે માદા એક ડાળી પર ફક્ત એક જ ફૂલ ધરાવે છે। આ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં આના બીજ પરિપક્વ બને છે। આ ઉપરાંત આ વિજ્ઞાન મેળામાં પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાન વૈજ્ઞાનિકોના પુસ્તકો તેમજ સામાન્ય જ્ઞાનને લગતા પુસ્તકોનું પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો પુનાવા લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ પાટણ વન વિભાગ દ્વારા પણ આ મેળામાં સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા। તો આ અંગે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। કેકે ગર્લ્સમાં પુસ્તક મેળાનું પણ આયોજન હતું। કેકે ગર્લ્સમાં લાઇબ્રેરી અંદર જે પણ પુસ્તકો હતા એ પુસ્તકોનું પ્રદર્શન, એમાં જુદા જુદા વિભાગો હતા। નવલિકા, મોટી વાર્તાઓ, વિજ્ઞાનને લગતું, કમ્પ્યુટરને લગતું તમામ પાસાઓને આવરેલું હતું। આ જે પુસ્તક પ્રદર્શન હતું એ પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ માર્ગદર્શક હતું। આ પ્રોગ્રામ સમગ્ર રીતે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર અને અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ એના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। સમાચારમાં સમય છે વિરામનો। પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત। પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે। તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે। વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો। XY લાઇફની ધમાકા ઓફર। રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં। M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે। પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં। સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો। XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ। સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો। દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે। ફિક્સ રેટ, વ્યાજબી ભાવ। સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર,
હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે? શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ, 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा डॉट्स. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગાચાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लाजत कमार, पीले 2 घूंट तो मचले दिन भर धमार. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे कलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी.
વિરામ બાદ આગળ વધીએ તો પાટણ યુનિવર્સિટીમાં વહીવટી ક્ષેત્રે ફેરબદલી થતા હવે રજિસ્ટ્રારનો ચાર્જ ગિરીશભાઈ ઠક્કરે સંભાળ્યો છે, તો બાંધકામ એન્જિનિયર, એકાઉન્ટ ઓફિસર અને ડેપ્યુટી એન્જિનિયરનો ચાર્જ પણ અન્ય વ્યક્તિઓને સોંપવામાં આવતા યુનિવર્સિટી વેળામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ મામલાને યુનિવર્સિટીના કુલપતિએ સહજ વહીવટી પ્રક્રિયા જણાવી વહીવટમાં ગતિશીલતા આવે તેમજ કન્વેન્શન હોલના ભ્રષ્ટાચાર મામલે ન્યાયિક જાંચમાં કોઈ જ કચાશ ન રહી જાય તે માટે આ બદલીઓ કરી હોવાનું જણાવ્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈના ટ્રસ્ટી અને આ સંસ્થામાં શાળા કોલેજો સ્થાપવા માટે હરહંમેશ ઉદાર હાથે દાનની સરવાણી વરસાવનાર એવા અરવિંદભાઈ જીવાભાઈ પટેલનું ગત તારીખ 25મી જાન્યુઆરીના રોજ દુઃખદ અવસાન થતા પાટણ શહેર સહિત મુંબઈ સ્થિત તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી અને શહેરની વિવિધ સેવાભાવી અને શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે સ્વર્ગસ્થ અરવિંદભાઈ જીવાભાઈ શાહને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ભાગરૂપે તેમનો શ્રદ્ધાંજલિ અને શોકસભાનું આયોજન કોલેજ કેમ્પસના મ્યુઝિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગસ્થ અરવિંદભાઈના પુત્ર જિગ્નેશભાઈ શાહ, તેમના ધર્મપત્ની, સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર જે.એચ. પંચોલી તેમજ કોલેજ કેમ્પસની શાળા, કોલેજના આચાર્યો, પ્રાધ્યાપકો, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ સહિત પાટણ શહેરના અગ્રણી શોકસભામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ અરવિંદભાઈ જીવાભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજકોટની પાઠક સ્કૂલ ખાતે ગત તારીખ 27-28 જાન્યુઆરીના રોજ રામાનુજન ક્લબ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાનો શ્રેષ્ઠ ગણિત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરને રાષ્ટ્રકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત ટ્રસ્ટ દ્વારા તેઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના એક વિષય નિપુણ અને કાર્યદક્ષ શિક્ષક તરીકે સન્માનિત એવોર્ડ મેળવવા બદલ મેનેજમેન્ટ કમિટી તથા શાળા પરિવાર દ્વારા ધનરાજભાઈ ઠક્કરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી ધનરાજભાઈ ઠક્કરે સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી. રાષ્ટ્રકક્ષાના 8મા ગણિત મહોત્સવમાં આખા રાષ્ટ્રમાંથી ગણિત માં જે વિશિષ્ટ કામગીરી કરી હોય એવા 6 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને એમાં સમગ્ર રાષ્ટ્રમાંથી જે 6 શિક્ષકો હતા એમાં મારું પણ એ નામ હતું, નોમિનેશન થયેલું હતું અને આ રીતે સમગ્ર રાષ્ટ્રમાં શ્રેષ્ઠ ગણિત શિક્ષક તરીકેનો મને 28મી જાન્યુઆરીએ વિવિધ સન્માનિત વૈજ્ઞાનિકોની હાજરીમાં એક સન્માન કરવામાં આવ્યું છે. આ વખતે સુપર 30 આનંદ કુમાર પટના બિહારથી ખાસ પધાર્યા હતા કે જેમના ઉપર આરક્ષણ ફિલ્મ ઉતરેલી છે. આવા આનંદ કુમાર, ડૉક્ટર જે રાવલ જે સિનિયર સાયન્ટિસ્ટ છે, છત્તીસગઢથી ડૉક્ટર રાવ અને જબલપુરથી ભૌમિક સર સાયન્ટિસ્ટ છે. આવા સાયન્ટિસ્ટો ત્યાં હતા અને એમની હાજરીમાં મને આ એક સન્માન મળ્યું છે અને ખરેખર આ માટે હું સમગ્ર પાટણ અને એમાં મને આ એવોર્ડ લાવવામાં જે મદદરૂપ બન્યા છે મારા બાળકો, વિદ્યાર્થી ભાઈ બહેનો, કારણ કે એમને જે હું જ્યારે પણ એમને તૈયાર કરું છું ત્યારે તૈયાર થઈ જાય અને એમનું રિઝલ્ટ મારી સાથે ગણિત મેળામાં પણ એ રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાએ આવતા હોય તો એમનો પણ આ તબક્કે હું આભાર માનું. મેનેજમેન્ટ તરફથી પણ અમને પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે એમનો પણ આ તબક્કે આભાર અને આ જે સમગ્ર પાટણની જનતા કે જેમાં હું ગણિતના વિવિધ કાર્યક્રમો, વૈદિક ગણિતના અત્યારે વર્ગો ચાલે છે એમાં પણ લોકો એ બાળકને મોકલે છે અને એ હકીકતમાં એ બાળકો તૈયાર કરવા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ અને એના માટે એમના એક રાષ્ટ્રકક્ષાએ આ સન્માન થયું છે. તો હું આ તબક્કે જેને મને મદદ કરી છે એ સૌનો આભારી છું. આ પ્રસંગે સંસ્થાના મંત્રી યામિનીબેન દેસાઈ, સ્વર્ગસ્થ અરવિંદભાઈ જીવાભાઈના સુપુત્ર જિગ્નેશભાઈ શાહ, ડોક્ટર જે.એચ. પંચોલી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
પાટણ ચાણસ્મા હાઈવે સ્થિત અંબાજી નેળિયા પાસે આવેલ રાજકમલ સોસાયટીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી આસપાસની સોસાયટીના રહીશો દ્વારા કચરો તેમજ એંઠવાડ ફેંકવામાં આવતા આજે આ સ્થળે ગંદકીના ઢગ ખડકાઈ જતા ભારે સમસ્યા સર્જાવા પામી છે, જેના કારણે આ વિસ્તારમાં હાલ રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગંદકીની સમસ્યાને કારણે આસપાસના મકાનના રહીશોના ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતા તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો આ ગંદકીના ઢગને ગાયો પોતાનો ખોરાક બનાવતા ગાયોનું પણ આરોગ્ય જોખમાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સોસાયટીનો બધો કચરો અહીંયા ઠેલો એટલે સોસાયટીથી આ બાજુ લો, આ બાજુ ઠરી પેલી બાજુ લો, પેલી બાજુ ઠેલો. અમે તમારી જાતે ઠરો. તમે તમારી જાતે જ ઠેલો. આ વોય પડી છે ને. તો સ્થાનિક ચોકિયાતે પણ આ અંગે વધુ વિગતો સ્કાય ન્યૂઝને આપી હતી. આ જે જાહેર રસ્તો છે અને આવતી જતી પબ્લિકને તમામના આરોગ્યને નુકસાન કરતા અવાહ્ય કચરાના ઢગલા છે તમામ. કૂતરા અહીંયા પડેલી ગંદકી આ સહીએ મારતી હોય છે, એના કારણે વધે છે પાછી. એટલે આનું સાહેબ જે તે કાર્યવાહી કરી અને આરોગ્ય તંત્ર અને મ્યુનિસિપાલિટી તંત્ર આનું યોગ્ય પગલાં લે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979000848. मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो. उदय लाकड़ो અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈટનું નવું નજરાણું.
500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો આપણા આઝાદ ભારત દેશના હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ આજે પણ અંગ્રેજોની ગુલામી કરતા બદતર જિંદગી જીવી રહ્યા છે. જી હા, કે જેઓને સરકાર તરફથી કે કોઈ વહીવટી તંત્ર તરફથી આજે પણ કોઈ સહાય કે અન્ય લાભો ન મળવાના કારણે આવા કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘર બહારનો કોઈ પત્તો જ નથી અને એક ટંકનો રોટલો પણ મહા મુસીબતે મેળવી ભિખારી કરતા પણ ભૂંડી હાલતમાં પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. ત્યારે આવા નિસહાય અને અસહાય પરિસ્થિતિમાં જીવતા લોકોને સહારો મળી રહે અને તેમની સમસ્યાને વાચા આપતી એકમાત્ર સ્કાય ન્યૂઝ ચેનલ દ્વારા ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ પાટણના આવા જ એક સ્વાતંત્ર્ય સેનાની એવા નારાયણદાસ શ્યામદાસ શ્રીમાળીનો વિશિષ્ટ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જેમાં તેઓ દોજખભરી પરિસ્થિતિમાં જિંદગી જીવી રહ્યાના ચિત્રો નજરે નિહાળનાર સ્કાય ન્યૂઝના દર્શકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ત્યારે
કર્યા નિસહાય સ્વતંત્ર સેનાની આજીવન સેવા કરવા કેટલાય સેવાભાવી લોકોએ સ્કાય ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો હતો, જેમાં પાટણ શહેરની મહાકાળી ગ્રુપના પ્રમુખ સુશીલ લિંબાચિયા તથા તેમના કાર્યકરોએ આ સ્વાતંત્ર્ય સેનાનીના ઘરે જઈ સ્કાય ન્યૂઝ સાથે તેમની મુલાકાત લીધી હતી અને નારણદાસ જીવે ત્યાં સુધી તેમને દત્તક લઈ તેમની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવાની સેવાકીય જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી છે, જેના ભાગરૂપે તેઓએ પ્રથમ મુલાકાતમાં આ સ્વાતંત્ર્ય સેનાની નારણદાસની આંખોની તપાસ કરાવી તેમના ઓપરેશનની જવાબદારી ઉપાડી હતી. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ઉપરાંત આ મહાકાળી ગ્રુપના પ્રમુખે તેઓને એક ખાટલો, ગોદડું તેમજ રોકડ રકમની સહાય તાત્કાલિક ધોરણે કરી હતી. વૈષ્ણવજન તો તેને રે કહીએ. ત્યારે આ સહાય કરવા આવેલા મહાકાળી ગ્રુપના કાર્યકરોની સામે નારણદાસની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા, જે આપ જોઈ રહ્યા છો. નિંદન કરે ત્યારે નારણદાસને મળેલી આ સહાયથી તેઓએ સ્કાય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માની પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. જે બાયણા ઉપર મેં લખેલું છે, પેપરમાં જાહેરાત કરેલી છે કે મારે મકાન વેચવાનું છે. 7 દાડા સુધી કોઈ આવ્યા છે, ગ્રાહકો નથી આવ્યા એમ નહીં, તો 5,000 આલ્યો, તું ભૂસે મને 10,000 આલ્યો. આ સિવાયની કોઈ વાત છે નહીં. એટલે ગરીબી છે ને, એટલે જે માલદારો રહ્યા ને એ ગરીબો હમું જોતા નથી. બરાબર. એટલે આ મકાન જે રહ્યું ને એ હવે તમને શ્રી કૃષ્ણ પર અર્પણ કરવામાં આવે છે. બરાબર. એટલે ભૂખી નાખી અને મહાકાળી માતાના ગ્રુપ મંડળના માલિકનું મકાન છે. એટલું અહીંયા બોર્ડમાં પાલિકા તમને કોઈ મદદ આપે છે? ના, કોઈ નહીં. કોઈ મદદ આપતી નથી? કોઈ મદદ નહીં. આજ સુધી કોઈ સરકાર તરફથી તમને કોઈ મદદ મળેલી? મળેલી એ 400 રૂપિયા જે મહિને મળતા હતા ને એ 6 મહિનાથી એ બંધ છે. એ બંધ થઈ ગયા. યોજવાળા અને ભાઈને આવ્યા સાથે અને એમને જે મારી પાસેથી જે પ્રવચન બધું લીધું અને એના પરથી જે એમને ટીવીમાં બધાએ મારી પરિસ્થિતિ શું છે એ બધાને નજરે એમને દેખાડી. શું એ ઉપરથી તમને બધાને મારો આભાર છે, ન્યૂઝવાળાને પણ આભાર છે અને તમે બધાએ જે નજરે જોયું ટીવીની અંદર એ બધો મારો તમને બધાને મારો આભાર. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. તો સ્વાતંત્ર્ય સેનાનીને સહાય કરનાર મહાકાળી ગ્રુપના પ્રમુખ સુશીલભાઈ લિંબાચિયાએ આવા નિરાધાર અને નિસહાય લોકોને સહાય મળે જે સ્કાય ન્યૂઝ પરિવારે જહેમત ઉઠાવી છે તે બદલ સુશીલ લિંબાચિયાએ સ્કાય ન્યૂઝને પણ અભિનંદન પાઠવ્યા હતા. તમે આ કાકાની પરિસ્થિતિઓ જોઈ કે જેઓનું નામ નારણભાઈ બ્રાહ્મણ છે, જેઓ સ્વતંત્ર સેનાનીમાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એક રાજ્ય હતા ત્યારે ગુજરાત રાજ્યને અલગ કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. તેમાં તેઓએ 1 વર્ષની જેલ પણ ભોગવી છે. આવા સ્વાતંત્ર્ય સેનાનીની આજ તમે હાલત જુઓ તો પોતે પોતાના ઘરના વાસણો વેચીને અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણી અપીલો કરી, ઘણી બધી અરજીઓ કરી, તેમ છતાં તેમને એમની અરજીનો કોઈ પણ જવાબ મળ્યો નથી. તેમની સમસ્યાનો સમાધાન થયું નથી. કોઈ પણ પ્રકારનો એમને ઉકેલ મળ્યો નથી. તેમને ઘણી બધી લેખિત અરજીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સહાય માટે કરેલ છે. તેનો સંપૂર્ણપણે એમ કહેવા જઈએ કે કોઈ પણ પ્રકારની એમની સાર સંભાળ લેવામાં આવી નથી. અને ઉપરથી આજે મને એમની પાસે મળ્યા પછી એક નવી વાત જાણવા મળી કે નગરપાલિકામાં જ્યારે એમણે એમ કહ્યું તો મારા પાણી વેરો અને નળ વેરામાં મને રાહત આપો, તો નગરપાલિકાવાળા એમને એવું કહે છે કે તમે તમારા કનેક્શનો કાપી દો. તો જો આવા આપણા ગુજરાત રાજ્ય, આપણા દેશની અંદર જો આવા સ્વાતંત્ર્ય સેનાનીઓની આવી હાલત હોય તો જે સામાન્ય વ્યક્તિઓ છે તો એમની હાલતની તો આપણે શું વાત જ કરવી. આ તો હું ધન્યવાદ આપું છું પિન્ટુભાઈ રામી, જેઓ પ્રેસ રિપોર્ટર છે સ્કાય ન્યૂઝના. એમના રિપોર્ટ દ્વારા આમની ખરાબ પરિસ્થિતિ અમે સ્કાય ન્યૂઝ ચેનલમાં જોઈ અને એ થકી આ મહાકાલી ગ્રુપ પાટણ આજે એમની સેવા કરવા માટે તત્પર થયેલું છે. તો આ ન્યૂઝ મીડિયા થકી જે લોકો અમને જોતા હોય તે બધાને અમે નમ્ર વિનંતી, અમારા ગ્રુપ તરફથી અમે ખૂબ જ તહો દિલથી બે હાથ જોઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો આવા સાચા અર્થમાં જે ગરીબ લોકો હોય અને તમારી આજુબાજુ હોય તો તમારાથી બનતી સહાય કરો, અને તમારાથી ના થઈ શકે એવું હોય તો તમે મહાકાલી ગ્રુપ ઓફ પાટણનો સંપર્ક સાધો, જેથી કરીને આવું સેવાભાવી કાર્ય અમે આગળ ધપાવી શકીએ. એ જ અસ્તુ. જ્યારે પાટણના સ્વતંત્ર સેનાની એવા નારણદાસની જિંદગીની દુઃખભરી કહાની સમગ્ર જિલ્લામાં પ્રસારિત થતા મૂળ બેચરાજી તાલુકાના વતની અને હાલ ગાંધીનગર ખાતે સ્થાયી થયેલા નયનભાઈ પટેલે ચાણસ્મા ખાતે ગત તારીખ 27મી જાન્યુઆરીના રોજ સ્કાય ન્યૂઝનો અહેવાલ જોતા તેઓ પણ ગતરોજ નારણદાસને સહાય આપવા માટે દોડી આવ્યા હતા અને તેઓએ સ્કાય ન્યૂઝને સાથે રાખી તેમના ઘરની મુલાકાત લઈ તેમની તમામ હકીકતોનો વાર્તાલાપ સાંભળી તેઓ પણ ગદગદિત થઈ ગયા હતા. ત્યારબાદ નયનભાઈ પટેલે પણ તેઓને આજીવન જમવાની સગવડ કરી આપી હતી. ત્યારે આ બાબત અંગે નારણદાસે સ્કાય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સ્ટાન્ડવાળાએ જે મારા સમાચાર આપ્યા અને એના માટે લોકોએ આ સાયલેન્સવાળાને તેમજ જે મને હાલ મદદ કરવા માટે જે લોકો આવે છે એમના માટે હું સાયલેન્સવાળાનો આભાર માનું છું. 27 તારીખે 27 જાન્યુઆરીના રોજ સ્વતંત્ર સેનાની આપણે નરેન્દ્રભાઈ નારણભાઈના સમાચાર સ્કાય ન્યૂઝવાળાએ જે પ્રસારિત કર્યા તેનામાંથી હું અભિગમ લઈને હું એ દાદાની મદદ કરવા માટે આવ્યો છું. જે એમનું કોઈ ટિફિન સર્વિસ કે એમની જીવન જરૂરિયાત વસ્તુઓ અત્યાર સુધી દાદા એમના ઘરના વાસણો વેચીને જે ગુજરાન ચલાવતા હતા તે હવે બંધ કરાવીને એમના માટે ટિફિન સર્વિસ કે એમના ઘર જરૂરિયાત વસ્તુઓ લઈ આપવાનું છે. એ માટે હું સ્કાય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવા કિસ્સાઓ પ્રસારિત કરે છે અને લોકો સુધી પહોંચાડે છે, કોઈ સંસ્થાઓ સુધી, કે જેના લીધે જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે છે. સ્કાય ન્યૂઝનો અભિગમ સારો હતો કે જેનાથી મને આ માહિતી મળી અને હું અહીં સુધી પ્રેરિત થયો છું. આમાં તમે કોને જવાબદાર કરો? આ ગુજરાત ચળવળમાં છે તો એમને ગુજરાતના નેતાઓએ કોઈ પણ સંસ્થા એમને મદદ કરવી જોઈએ. આપનું નામ? પટેલ હીરાભાઈ. ક્યાંનો છો તમે? હા, હું એકચ્યુઅલી અત્યારે ચાણસમાંથી આવું છું પણ મારું રહેવાનું ગાંધીનગર છે. કાકા સ્વતંત્ર સેનાનીને તમે શું મદદ કરવા આવ્યા? અને એમને કોઈ ટિફિન સર્વિસ જોઈએ તો ટિફિન સર્વિસ, એમને કોઈ ઘર જરૂરિયાત વસ્તુ જોઈએ ગુજરાન ચલાવવા માટેની, એ વસ્તુ હું પ્રોવાઈડ કરીશું. ખરેખર આ સ્વતંત્ર સેનાની હાલત જોતા તમને શું લાગે છે? આ ખરેખર આપણો દેશ આઝાદ છે? આપણો દેશ નામથી આઝાદ છે અને એના બધા રીતે આઝાદ છે, પણ ખરેખર આ સ્વાતંત્ર્ય સૈનિક જેમને મહાગુજરાત ચળવળમાં ગુજરાતને આઝાદ અને દેશને આઝાદ માટે અને જે કાર્ય કર્યા હતા એના માટે એમને હાલ કોઈ સહાય મળી રહેતી નથી. અને બીજી કોઈ સંસ્થાઓ કે ચેનલ સ્કાય ન્યૂઝની ચેનલ જોઈને જે લોકો એમની મદદ માટે આવે છે એ બરાબર છે, પણ એમને સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી. એકચ્યુઅલી કહી ના શકાય આપણો દેશ આઝાદ છે. પાટણ કનસરા દરવાજા સ્થિત ઉચલના વાસમાં રહેતા ઠાકોર જોગસેના યુવક મંડળ દ્વારા પાટણના સાંસદ જગદીશભાઈ ઠાકોરનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જોગસેના યુવક મંડળના સભ્યોએ ફુલાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ આ વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિરમાં લાઇટની સુવિધા, પીવાનું પાણી તેમજ રોડ રસ્તા બનાવવા અંગેની રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે સાંસદ જગદીશ ઠાકોરે તેઓની આ માંગણીને પૂરી કરવાની હૈયાધારણા આપી હતી.
સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, ડોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંગકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર, તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત, લેપ્રસી, શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે,
સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું, જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધી તો પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એટીકેટીના મામલે એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોદારાને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓને 1 વર્ષ બગડે નહીં તેની કાળજી રાખવા જણાવ્યું હતું. તેનો કુલપતિ ગોદારાએ હકારાત્મક પ્રત્યુત્તર આપી વિદ્યાર્થીઓની તકલીફમાં હંમેશા સાથે રહેવાની ખાતરી આપી હતી. एटीकेटी क्यों आती है? एटीकेटी आने के 2 ही कारण हैं. या तो हम टीचर्स, हम तो हमारे से शुरू करते हैं कि हम अध्यापक पढ़ाने में कहीं न कहीं कमी रह जाए, या स्टूडेंट के पढ़ने में कहीं न कहीं लोचा रह जाए कि भाई एटीकेटी को बंद करने के लिए शिक्षा के स्तर को नीचे से ऊपर तक सुधारना होगा और उसे बहुत देर लगेगी. नॉट ए फाइनल मॉडल, वो अंतिम मॉडल नहीं है, उससे भी बढ़िया काम हो सकता है. सी साहब के साथ बैठकर इसमें सुधार करेंगे और હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની મીટિંગ ગુરુવારે યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટીના કાયદા અનુસાર 49 સભ્યો પૈકી એકેડેમિક કાઉન્સિલમાં 2 સભ્યો કોઓપ્ટ કરવાના હોય છે, જેમાં મહેસાણા સાર્વજનિક કેમ્પસના દિલીપભાઈ જે ચૌધરી અને પાટણ એમએન લો કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ સી પટેલની નિમણૂક કરવામાં આવી હોવાનું ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડીએમ પટેલે જણાવ્યું હતું. જે યુનિવર્સિટી વિસ્તારના હોય અથવા યુનિવર્સિટી વિસ્તાર બહારના પણ હોઈ શકે અને તેવા 2 સભ્ય એક્સપર્ટ હોય જે તે વિષયમાં હોય અને કોઈ પણ વિષયમાં હોઈ શકે એવા 2 સભ્યોની નિમણૂક કરવા માટે એકેડેમિક કાઉન્સિલે આજે મિટિંગ મળી. એમાં ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને શ્રી દિલીપભાઈ ચૌધરી 2 સભ્યોને સર્વાનુમતે નામ નક્કી થયા અને એની નિમણૂક થઈ. પાટણ શહેરના બજારમાંથી ચોરી અને પાકીટ મારીની ઘટના હવે સામાન્ય બનતી જઈ રહી છે. પોલીસની નિષ્ક્રિયતાને પગલે શહેરમાં બનતી આવી વારંવારની ઘટનાથી લોકો જ હવે જાગૃત બની ચૂક્યા છે. ત્યારે આજે બપોરે ઓમ કોમ્પ્લેક્સની સામે આવેલ સુરેશ્વર એસ્ટેટમાં ખરીદી અર્થે આવેલી મહિલાના પાકીટની ચોરી કરતા અન્ય એક આધેડ મહિલા ઝડપાઈ જવા પામી હતી, જેની લોકોએ પૂછપરછ કરી આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આ મહિલાને બગવાડા પોલીસ ચોકી ખાતે લઈ ગયા હતા. દરમિયાન તેની તપાસ કરતા તેની પાસેથી અન્ય 2 પાકીટ પણ મળી આવ્યા હતા. ત્યારે અહીં ઉપસ્થિત લોકોએ જાહેરમાં પોલીસનો ઉજળો લેતા પોલીસ કર્મીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
અંગેની વધુ માહિતી ભોગ બનનાર મહિલાએ મીડિયા સમક્ષ આ મુજબ આપી હતી. આવકારમાંથી અમે કટલરીમાં બંગડીઓ લેતા હતા. બંગડી લઈને પછી પૈસા 500 રૂપિયા દુકાનવાળાને આપ્યા. એણે પછી 300 પાછા આપ્યા અને અમે પર્સમાં મૂકવા ગઈ તો પર્સ જ હાથમાં ન આવ્યું ને અને ડોસીમાં ધક્કા મારી મારીને પાછી કાઢી હતી. એની અંદર વસ્તુ હતી માં 4000 રૂપિયા હતા. એક ચાંદીની વીંટી હતી, એક સોનાનો રવો હતો, સ્ટીલની ડબ્બીમાં હતું નાની. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ ચાણસ્મા હાઈવે પર ચાલતા ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની જો હુકમીથી સ્થાનિક વેપારીઓ લાલગુમ. કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ અને ધૂળની ડમરીઓ ઉપર પાણી ન છાંટવાની દાદાગીરી. સ્થાનિક વેપારીઓ રજૂઆત કરતા કોઈ પણ તંત્ર તેનું કશું જ કરી શકશે નહીં તેવી અસભ્ય ભાષામાં કરેલી વાતચીત. કન્વેન્શન હોલના ભ્રષ્ટાચારના સમાચાર બાદ નિષ્પક્ષ તપાસ માટે યુનિવર્સિટીમાં ચાલ્યો બદલીઓનો દોર. રજિસ્ટ્રાર, ઇજનેર અને હિસાબી અધિકારી સહિતના મહત્વના પદો પર કરાઈ બદલી. અને સ્કાય ન્યૂઝે પ્રસારિત કરેલા સ્વાતંત્ર્ય સેનાનીના અહેવાલને પગલે સેવાભાવી લોકોએ કરી પહેલ. પાટણના મહાકાળી ગ્રુપે સ્વાતંત્ર્ય સેનાની નારણદાસને લીધા આજીવન દત્તક. તો ગાંધીનગરના નયનભાઈ પટેલે પણ તેઓને આજીવન કરી આપી જમવાની વ્યવસ્થા. તો હતા સ્કાય ન્યૂઝ. નમસ્કાર.